સ્ટોક ખાસ ફોકસમાં છે. એક છે આરતી ઇન્ડસ્ટ્રી અને બીજું છે અનંતરાજ. બંનેનામાં જ એક સારી એવી એક્શન જોવા મળી રહી છે આફ્ટર રિઝલ્ટ બાદ, અને બંને જ કાઉન્ટર્સમાં જે અત્યારે પર ઘટાડો જોઈ રહ્યા છે. શું છે વધુ વિગત જાણીએ અમારા સહયોગી નીરજ કંસારા પાસેથી. ગુડ મોર્નિંગ નીરજ. બંને જ કાઉન્ટર્સ આજે રિઝલ્ટ બાદ સારા એવા અત્યારે ડિક્લાઇન તરફ કારોબાર કરતા જોવા મળી રહ્યા છે. શું છે વિગત? જી, ખાસ કરીને સૌથી પહેલાં આરતી ઇન્ડસ્ટ્રીઝની વાત કરીએ. પરિણામ અહીંયા આવ્યા છે અને ઘણી મોરચે અહીંયાથી નબળા પરિણામો છે. એકમાત્ર આવકની અંદર થોડો ઘણો ગ્રોથ તમને 6-6.25% જોવા મળ્યો છે, પરંતુ સામે જુઓ નફો અહીંયા 63% જેટલો આપણને ઘટતો જોવા મળ્યો છે અને એબિટા અને માર્જિનની અંદર પણ એક મોટો ઘટાડો આપણને ખાસ કરીને આવ્યો છે, જે ઓપરેશનલ એફિશિયન્સીને લઈને થોડીક ચિંતાઓ અહીંયાથી આરતી ઇન્ડસ્ટ્રીઝમાં વધતી જોવા મળી છે, જેને કારણે આજે તમને સ્ટોકની અંદર એક બહુ મોટો ઘટાડો આજે લગભગ આવતો દેખાઈ રહ્યો છે સ્ટોક પ્રાઇસમાં. બીજી તરફ અનંતરાજના પણ પરિણામ જાહેર થઈ. અહીંયા જો પ્રોફિટ લગભગ 53% વધ્યો છે, આવકમાં 36%નો ગ્રોથ આપણને આવતો જોવા મળી રહ્યો છે, પરંતુ અહીંયા ઓપરેશનલ પરફોર્મન્સ ઘણું વીક રહ્યું છે કે જ્યારે 11% જેટલો ખાસ કરીને અહીંયાથી એબિટા ઘટતો જોવા મળ્યો છે અને માર્જિન લગભગ 15%થી ઘટીને ઓલમોસ્ટ 12.5% પર રહેતા જોવા મળ્યા છે. એટલે ઓપરેશનલ પરફોર્મન્સ કંપનીનું અહીંયાથી ખાસ કરીને સારું એવું વીક થયું છે અને એને જ પગલે આજે તમને અહીંયા એક મોટો ઘટાડો પણ આવતો દેખાઈ રહ્યો છે. તો ઓપરેશનલ પરફોર્મન્સ બંને કંપનીઓના વીક રહેવાને કારણે આજે આપણને આ ઘટાડા તરફી કારોબાર જોવા મળી રહ્યો છે. કે થેન્ક યુ નીરજ, અમારી સાથે જોડાવા બદલ અને વિગત શેર કરવા બદલ. તે સાથે જ નીરજે જેવી રીતે જણાવ્યું કે અનંતરાજ અને આરતી ઇન્ડસ્ટ્રીઝ બંને છે તેના ખરાબ રિઝલ્ટનું ઇમ્પેક્ટ જે છે ત્યારે આપણને કાઉન્ટર પર જોવા મળી રહ્યું છે. પરંતુ લઈ નાનકડો બ્રેક